આપણી હાર ત્યારે નિશ્ચિત થઈ જશે કે જ્યારે આપણી લડાઈ છે આપણા મન સાથે હશે. જ્યારે આપણે મન સાથે લડાઈ કરીએ છીએ તો આપણે કેટલી વખત છે જીતી શક્યા છીએ. તમે જુઓ તમારા પૂરા જીવનમાં અને તમારા પૂરા દિવસમાં જુઓ કે જે વસ્તુ પર તમે આસક્ત થયા, જે વસ્તુ તમે નિશ્ચિત કરી છે અને એના વિરોધો જ્યારે તમને સતાવે છે, એ વસ્તુમાં તમે ક્યારેય છે સંપૂર્ણ ઉર્જા લગાવીને છે કામ જ નથી કરી શક્યા. જ્યારે ખાસ કરીને બાળકો માટે હું કહું છું કે જ્યારે એને પોતાની એક્ઝામ ચાલતી હોય છે ત્યારે એક મગજમાં છે બર્ડન રૂપે અને બર્ડનની જેમ લેતા હોય છે કે મારી એક્ઝામ છે, મારું પેપર છે, એ કેવું જશે, કેવું નહીં જશે, મારે એટલું વાંચવાનું છે, બાકી રહી ગયું છે, તો હવે શું થશે, હું વાંચી શકીશ કે નહીં વાંચી શકીશ. આવા બધા જ વિરોધોને લીધે એક મગજમાં છે બર્ડન રૂપ બની જાય છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ વિચાર સાથે છે એટેચ થઈ જઈએ છીએ, આપણી સંપૂર્ણ ઉર્જા છે ત્યાં જ લાગી જાય છે. આપણે બધા જ લોકોને કામ કરવાનું છે પોતાના 100% આપીને, આપણા બધા જ લોકોને ગીત પણ સાંભળવાના છે 100% આપીને, આપણે બધા જ લોકોને ડાન્સ પણ કરવાનો છે 100% આપીને, આપણે બધા જ કામ છે 100% આપીને કરવાના છે. પરંતુ જ્યારે પણ ખાસ કરીને જ્યારે કોઈ મહત્વપૂર્ણ કામ હોય અને મહત્વપૂર્ણ કામમાં આપણે 100% આપણે પૂરેપૂરી આપણી ઉર્જા જ્યારે આપી દેવા માગતા હોય છે, ત્યારે ખાસ કરીને છે વિચારો સતાવે છે, ત્યારે ખાસ કરીને છે એ મગજના વિરોધો સતાવે છે. તમારે બુક વાંચવાની છે, તમે નિર્ણય કર્યો છે, પરંતુ તમારે જ્યારે સાંજે બુક વાંચવાની છે, તમે નિર્ણય કર્યો છે, તમારા દિવસના બુક વાંચવાની છે, તમે નિર્ણય કર્યો છે, અને આ જ વિચાર છે જો રાતે સૂતા હોય તો પછી એમ વિચાર આવ્યા કરે કે ભાઈ સવારે ઉઠીને બુક વાંચવાની છે, સવારે ઉઠીને બુક વાંચવાની છે, સવારે ઉઠીને બુક વાંચવાની છે. જો એમ નિર્ણય કર્યો હોય કે ભાઈ સાંજે બુક વાંચવાની છે, તો આખો દિવસ એક જ વિચારની લય છે ચાલતી હોય છે કે ભાઈ બુક વાંચવાની છે સાંજે, બુક વાંચવાની છે સાંજે, બુક વાંચવાની છે સાંજે. આ મેં તમને ખાલી એક એક્ઝામ્પલ રૂપે આપીને સમજાવ્યું છે કે ભાઈ આવા મગજના વિરોધો અને આવા મગજના વિચારો છે એ સતાવે છે. આવું શું કામે સતાવે છે? શું આપણે આપણી ઉર્જા ઓછી આંકી રહ્યા છીએ? હા, એક રૂપ એ હોઈ શકે કે જ્યારે આપણે પોતાના જીવનની ઉર્જા ઓછી હોય, દૈનિક જીવનમાં જ્યારે ઉર્જાની કમી મહેસૂસ આપને થતી હોય, આપણે કામ ઘણા બધા કરવાના હોય, ત્યારે સતાવી શકે છે. અને બીજી વસ્તુ કે મનના જે કાંઈ પણ વિચારો અને વિરોધો આવે છે ને, એની સામે આપણે લડીએ છીએ. વિચાર સાથે તમે ક્યારેય જીતી નથી શકતા. તમે જો જીવનમાં કેટલા બધા વિચારો તમને સતાવે છે, કેટલી બધી પાસ્ટની યાદો પણ સતાવે છે, કેટલી બધી ભવિષ્યની ચિંતા પણ સતાવે છે, પરંતુ શું પાસ્ટની જે કોઈ પણ યાદો છે એનાથી જે ભવિષ્યને બદલી શકાય છે? શું ભવિષ્યમાં જે કંઈ પણ વસ્તુ થવાની છે એને આપણે અત્યારે બદલી શકીએ છીએ? નહીં, અવશ્ય આપણે બદલી જ નથી શકતા. પરંતુ આપણે એક વસ્તુ છે જેને બેસ્ટ કરી શકીએ છીએ, એ છે આપણું પ્રેઝન્ટ બેસ્ટ કરી શકીએ છીએ, આપણું વર્તમાન બેસ્ટ કરી શકીએ છીએ. એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ સાથે છે આપણો કંટ્રોલ છે જ નહીં, આપણા સંયોગ છે જ નહીં. આપણે લડતા રહીએ છીએ ને, આપણે આપણું વર્તમાન છે બેસ્ટ નથી બનાવતા, આપણે આપણો અત્યારનો ટાઈમ છે બેસ્ટ નથી બનાવતા, એટલે આપણે ભવિષ્યની ચિંતા રહેલી છે. આપણે અત્યારે આપણા કામમાં છે 100% નથી આપતા, એટલે આપણે એ અપેક્ષા રહે છે કે ફ્યુચરમાં છે હું આ કક્ષાએ પહોંચી જાય, ફ્યુચરમાં છે હું આ લેવલે પહોંચી જાય, ફ્યુચરમાં છે આ દરજ્જો હું હાસિલ કરી દઈશ. આ શું કામે? આ વસ્તુ થવી જ ના જોઈએ ને. તમારા જીવનનું સૌથી મોટું બર્ડન બની જશે કે ત્યારે તમે અવડો મોટો લક્ષ્ય બનાવી દેશો અને એ લક્ષ્ય પ્રત્યે ના તમારી ઉર્જા હશે, એ લક્ષ્ય પાસે ના તમારી આસ્થા હશે કે ના એ તમારું લક્ષ્ય હશે. બાળકોને પૂછવામાં આવે, માસૂમ બાળકોને, નાના બાળકોને થોપવામાં આવે, મોટો થઈને બેટા હું બનીશ? એક કે હું ડૉક્ટર બનીશ, એક કે હું એન્જિનિયર બનીશ. એમાંનું એક પણ નિર્ણય છે બાળકના પોતાના સ્વયંનો હોય છે, પોતાની નેચરલિટીનો હોય છે. બાળકને તો ખબર જ નહીં પડતી હોય ત્યારે કે ભાઈ મારી અંદરનું જે નેચરલ ટેલેન્ટ છે, મારી અંદરની આવડત શું છે, બાળકને ત્યારે ખબર પણ નહીં પડતી હોય અને આપણે એની ઉપર થોપી દઈએ છીએ. જીવન બાળકનું છે, થોપે બધી જ વસ્તુ સમાજ છે. જો જીવન બાળકનું છે, થોપે બધી જ વસ્તુ સમાજની છે. ઉંમર થઈ ગઈ છે, હવે લગ્ન કરી લે. અરે ભાઈ, આ એક પર્સનલ બાબત કહેવાય, પરંતુ એમાં પણ સમાજ છે આપણી માથે ચડી જાય છે. આવા નિયમો, આવા રીતિ રિવાજથી આપણે બધા જ લોકો અને આવી પ્રથાથી આપણે ચાલવાવાળા માણસો છીએ. વિચારોને છે હંમેશાને માટે આપણા ઉપર હાવી આપણે થવા દઈએ છીએ. એક વિચાર સતાવ્યા કરે, એક વિચાર સતાવ્યા કરે, એક વિચાર સતાવ્યા કરે, અને એ વિચાર છે એ ઘર કરીને બની જાય છે આપણા ઉપર. શું કામે? કેમ કે આપણે છે પોતાના જીવનની ઉર્જા છે ઓછી આંકી રહ્યા છીએ. જ્યારે તમારા જીવનમાં ઉર્જા વધારે હશે ને, ત્યારે તમને એ વિચાર જ નહીં સતાવે કે આ કામ હું કરી શકીશ કે નહીં કરી શકીશ. તો
ધ્યાન કેન્દ્રિત કરો તમારી ઉર્જા ઉપર, ધ્યાન કેન્દ્રિત કરો કે ભાઈ મને આ વિચાર સતાવે છે તો એનું મૂળ કારણ શું છે. જ્યાં સુધી તમે મૂળ પાસે નહીં જાઓ ત્યાં સુધી કંઈ વાત નહીં બને. હું તમને એમ કહું કે ભાઈ તમે આ ટીપ ફોલો કરો ને ઓલી ટીપ ફોલો કરો ને તમને એ થોડા ક્ષણ માટે છે કમ્ફર્ટેબલ ફીલ કરાવી શકે છે, પરંતુ એ સોલ્યુશન નથી. તમને ફીલ કરાવી શકે છે. તમારી પાસે શ્રેષ્ઠ કાર નથી તો તમે એક શ્રેષ્ઠ કાર ખરીદી શકો છો, પરંતુ એ શું જીવનભર તમે ચલાવી શકો છો? ના, તમારે એને અપગ્રેડ કરવાની જરૂર પડે છે. પરંતુ હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું, વાત એ કક્ષાની છે કે એક વખત જો તમે એને સાચા કેન્દ્ર ઉપર વાતને સમજી લીધી ને તો પછી તમારે ક્યારેય જીવનમાં ચેન્જ કરવાની જરૂર નહીં પડે, ક્યારેય જીવનમાં બદલવાની જરૂર નહીં પડે. આને ટ્રુથ કહેવામાં આવે, આને સત્ય કહેવામાં આવે. જે વસ્તુનો ક્યારેય નાશ જ ના થતો હોય એને સત્ય કહેવામાં આવે. ને જે વસ્તુ છે વધારેમાં વધારે વખત ક્ષણિકમાં ક્ષણિક જેને બદલવાની જરૂર પડતી હોય, બદલ્યા સિવાય બીજો કાંઈ ઉપાય ના હોય, એને સત્ય કહેવામાં નથી આવતું. સત્ય છે ક્યારેય બદલતું નથી. આપણે ઘણી વખત બધા જ લોકોની સાથે બેસતા હોય ત્યારે અનેક વાતો કરતા હોય, એમાંથી તમને કેટલી વાત યાદ રહે છે? બહુ ચંદ વાત છે તમને યાદ રહે છે, કેમ કે એ વાત યાદ રાખવા જેવી હોતી જ નથી. જો યાદ રાખવા જેવી વાત હોત તો તમને રહી ગયું હોય. મારે પણ ઘણી વખત એવું થાય છે હંમેશાને માટે કે જ્યારે હું કોઈ પણ બાયોગ્રાફીઝ રીડ કરી રહ્યો હોય, જ્યારે હું સાયન્ટિસ્ટનો અભ્યાસ કરી રહ્યો હોય કે ભાઈ કેટલા સાયન્ટિસ્ટ દેશમાં થઈ ગયા છે, પશ્ચિમ જગતમાં કેટલા બધા સાયન્ટિસ્ટ થઈ ગયા છે, તો એ બધાના નામ છે મને ફટાફટ યાદ રહી જાય છે. કબીરના દોહાની આપણે વાત કરીએ તો મને ફટાફટ યાદ રહી જાય છે. ગીતાના શ્લોકની વાત કરીએ તો મને ફટાફટ યાદ રહી જાય છે. અને જ્યારે હું કોઈ પણ એક સામાન્ય માણસને મળું છું કે એના જીવનમાં ના કંઈ ઉર્જા હોય, એના જીવનમાં ના કંઈ લક્ષ્ય હોય, એના નામ મને ભૂલાઈ જાય છે. હું એના મોઢા પણ ઘણી વખત છે યાદ નથી રાખી શકતો. સામે મળે છે ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિ, આ ભાઈ છે, આપને ઓળખે છે. આવું પણ ઘણી વખત થાય છે. આ ત્યારે જ પોસિબલ છે કે તમે એક શ્રેષ્ઠ ચુનાવ કરી શકો, શ્રેષ્ઠ ચોઈસ કરી શકો. અને મગજમાં જ્યારે વિચાર સતાવતા હોય ત્યારે તમે શ્રેષ્ઠ નિર્ણય ના કરી શકો, ત્યારે તમે ભજન સાંભળો, ત્યારે તમે આનંદ કરો, ત્યારે તમે થોડા રિલેક્સ થાવ અને પછી પાછા કામ ઉપર લાગી જાઓ. જીવનમાં આરામની જરૂર છે. આરામ કેવો જરૂરી છે એના ઉપર આપણે સ્વયં એક બહુ મોટી એવી ચર્ચા કરશું, ઘણી બધી ચર્ચા કરશું. એક આનંદ કેવો હોવો જોઈએ, એક આરામ કેવો હોવો જોઈએ. આરામ છે તમને સમાધિમાં પહોંચાડી જાય. ના તમને ના કંઈ વિચાર હોય, કઈ વસ્તુ તમને સતાવે નહીં, સમાધિ સુધી તમને પહોંચાડી શકે છે. એ આનંદની પણ આપણે વાત કરશું, એ વિશ્રામની પણ વાત કરશું, એ ઉર્જાની પણ વાત કરશું. પરંતુ અત્યારે તમને જે કંઈ પણ વિચાર સતાવી રહ્યા છે એ વિચારનો સ્વીકાર કરો. એ વિચારમાં તમે જ્યારે એની સાથે ઝઘડશો તો વાત બનશે નહીં. પ્રાર્થના રૂપે સમર્પણ કરી દો. તમારી જે કંઈ પણ આસ્થા હોય એમાં, કૃષ્ણમાં આસ્થા હોય એને સમર્પણ કરી દો, ગુરુમાં આસ્થા હોય એને સમર્પણ કરી દો. તમે જે કંઈ પણ બોજ લઈને જીવે છો ને એ બધો જ બોજ છે કાઢી નાખો. તમારે જ્ઞાનનો બોજ હોય એ પણ કાઢી નાખો. તમે આનંદમાં રહો, તમે મોજમાં રહો, પછી જે કાંઈ પણ વસ્તુ આવશે એ શ્રેષ્ઠતામાં જશે.